ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ, ધોરણ 1, વિષય ગુજરાતી. બાળકો, આપણે આગળ શીખ્યા છીએ મૂળાક્ષરો પરથી શબ્દ બનાવતા શીખ્યા, કેવી રીતના લખવું તે શીખ્યા. આજે એક નવી રમત જેવો છે બાળકો, જે તમને બહુ ગમશે, જેનું નામ છે શબ્દ સાંકળ બનાવીએ. શબ્દની સાંકળ બનાવવાની છે. જો કેવી રીતના કે એક શબ્દ હોય એને છેલ્લે આવતો જે મૂળાક્ષર હોય એનાથી બીજો શબ્દ બનાવવાનો છે. જુઓ અહીંયા દાખલા તરીકે જુઓ, અહીંયા મેં કરેલું છે કાતર. છેલ્લે કયો આવ્યો બાળકો? ર આવ્યો. તો અહીંયા એને રથી થતો નવો શબ્દ આપણે અહીંયા લખ્યો છે. તમારે એવી રીતના બીજા નવા શબ્દ બનાવવાના. રમત. હવે અહીંયા છેલ્લે શું આવ્યું? તબલા. હવે અહીંયા છેલ્લે શું આવ્યું? લા આવ્યું, તો લાલ. બરાબર બાળકો? આવી રીતના આ શબ્દ સાંકળ આને કહેવાય. જુઓ, બારી. છેલ્લે શું આવ્યું? રીમાં. અહીંયા છેલ્લે શું આવ્યું? માતા. અહીંયા શું આવ્યું બાળકો? તારા. સમજાણો બાળકો? જો હજી એક મમરા. અહીંયા છેલ્લે રા આવ્યું. રામ. છેલ્લે શું આવ્યું બાળકો? મકાઈ. અહીંયા ઈ આવ્યું છેલ્લે. ઈશા. આવી રીતના શબ્દ સાંકળ બનાવવાની છે. જો અહીંયા સાપ. છેલ્લે શું આવ્યું બાળકો? પસાર. અહીંયા ર મૂળાક્ષર આવ્યો. રમત. અહીંયા ત આવ્યો. તપેલી. આવી રીતના તમે આગળ બનાવી શકો છો. લી પરથી તમારે શબ્દ શોધવાનું અને આગળ લખતા જવાનું. આને કહેવાય શબ્દ સાંકળ. આ વિડીયો તમે બાળકો જરૂરથી જોજો, એટલે તમને શબ્દ સાંકળ કેવી રીતના બનાવવાની અને નવા શબ્દ પણ તમારા મગજમાં આવતા જશે. તમને જ્ઞાન મળશે આગળ. આ રમત બહુ સરસ છે, જેનાથી તમારું બોલવાનું અને લખવાનું પણ ખૂબ સારું થશે. આ વિડીયો તમે જરૂરથી જોજો. થેન્ક યુ.